બોલો દાદા, શું કામ હતું? હા દાદા, તમે થોડી વાર બેસો, હું હમણાં ચા બનાવીને લાવું. હાલો દાદા. ના દાદા, મને ભૂખ નથી લાગી. હા દાદા, સ્કૂલે જવાનું છે ને? તમે 2 મિનિટ બેસો, હું હમણાં કાસ્કો લઈને આવું. હાલો દાદા કાસ્કો, મને માથું ઓળાવી આપો, પછી હું સ્કૂલે જાઉં. દાદા, આ તમે કયું ગીત ગાવ છો? હા, મને ખબર પડી ગઈ. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ જ ગીત ગાવ છો ને તમે? હવે બોલો દાદા, શું કામ છે? અચ્છા, પગ દુખે છે, બામ લઈ આવું એમ ને? લાવો દાદા, હું લગાવી આપું, તમે ખોટું લપેટા કરશો. પગ લાંબો કરો. શું છે દાદા, અહીં જ તો બેઠી છું. દાદા, તમારે આશીર્વાદ આપવા હોય ને તો હું જ્યારે પહેલા નંબરે પાસ થાઉં ને ત્યારે આપજો. હા દાદા, હું જ્યારે મોટી મેડમ બની જઈશ ને ત્યારે તમને શેઠ જેવા કપડાં પહેરાવીશ.
આ છોકરી ઓ ઉભે મારે કામ છે તાર ઓય છોકરી એ ક્યાં જાવ ક્યાં કોને કેમ આવ્યા આપણે જે ગામથી આવ્યા છે ને એ ગામથી બેઠી છું કયું ગામ મને મારું ગામ યાદ નથી મને પાછા મૂકી જાવ ને એ તો દેશે ઉતર મારે એ કઈ કરવું નથી હાલો હાલો બેટા શું થયું કેમ રડે છે અંકલ મને નથી ખબર કે હું કયા ગામથી આવી છું પણ હું છે ને એક ટેમ્પામાં આવી હતી પણ અહીંયા પહોંચી ગઈ ભાઈ શું થયું છે કેમ આ છોકરી રડે છે બેન એ તો મને ખ્યાલ નથી પણ હું આ રસ્તામાંથી નીકળ્યો હતો ને તો આ રડતી ઊભી હતી છોકરી જોઈ એટલે હું ઊભો રહ્યો હવે એ કહે છે કે કયા શહેરથી આવીને ખ્યાલ પણ નથી બેટા રડ નહીં છાની રહી જા તારી સાથે શું થયું છે એ મને કે હે ભગવાન હા તો ભારે થઈ ગઈ તું કયા શહેરમાંથી આવે છે એ પણ તને નથી ખબર ના મને શહેરનું નામ પણ નથી યાદ કારણ કે હું અને દાદા નવા આજે શહેરમાં રહેવા આવ્યા હતા બેટા તું ચિંતા ન કર બધું સરખું થઈ જશે અત્યારે તું મારા ઘરે ચાલ મારી સાથે
પૂજા બેટા પાણી લાવતો. હા આંટી લાવી. બેટા તું મારા ઘરે આવીને એને આજકાલ કરતા 15 વર્ષ વીતી ગયા. 15 વર્ષ પહેલા તું મને રોડ પરથી મળી હતી અને ત્યાંથી હું તને મારા ઘરે મારા નહીં પણ આપણા ઘરે લઈ આવી હતી. આંટી મને હજુ એ ગોઝારો દિવસ યાદ છે, જે દિવસે હું એક રિક્ષામાં છુપાઈને આ શહેરમાં ભૂલથી આવી ગઈ હતી. બેટા હજુ સુધી તને તારા શહેરનું નામ નથી યાદ આવ્યું? નહીં આંટી, મને કંઈ યાદ નથી આવતું. એ વખતે અમે એ મોટા શહેરમાં નવા રહેવા આવ્યા હતા. મને યાદ નથી કે મારા દાદા મને ક્યાં લઈને આવ્યા હતા. આંટી મને એક ચિંતા વારંવાર સતાવે છે. મારા ગયા પછી મારા દાદાનું શું થયું હશે? એમની સંભાળ કોણ લેતો હશે? એ અત્યારે જીવિત પણ હશે કે નહીં? બસ બેટા તું રડીશ નહીં. જો તારા અને તારા દાદાના નસીબમાં પાછું મળવાનું લખ્યું હશે તો તમે જરૂર પાછા મળશો. આંટી મને હવે ભરોસો નથી કે હું મારા દાદાને ફરીથી મળી શકીશ. મારે ને એમને બહુ છેટું પડી ગયું છે. અરે બેટા તું ચિંતા ના કર, આવી રીતે હતાશ ના થા. અને બેટા આવી બધી ઘટના તો ડગલે ને પગલે બનવાની જ છે. સાવ શાંત થઈ જા અને હું શું કહું છું ને એ સાંભળ. બેટા કાલે મારો જન્મદિવસ છે અને તને તો ખબર જ છે કે હું મારા જન્મદિવસના દિવસે ઘરડા ઘરમાં જઈને આ ઘરડા લોકોને જમાડું છું, દાન પુણ્ય કરું છું. તો તું મારી સાથે આવીશ ને કાલે જમાડવા માટે? હા આંટી, હું જરૂરથી તમારી સાથે આવીશ. ભગવાન કરે કદાચ કોઈ ઘરડા ઘરમાં મને મારા દાદા મળી જાય. બેટા અહીંયા જ છે જે વૃદ્ધાશ્રમ કહું છું ને એ. શું થયું બેટા? આંટી મને લાગે છે કે મારા દાદા આટલામાં ક્યાંક છે. અરે બેટા એવું કઈ નથી. એ તો તું તારા દાદાને બહુ પ્રેમ કરે છે ને એટલે તને ભણકારા વાગે છે. દાદા 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 તમે અહીંયા. દાદા ઓહો હું તમારી પૂજા. દાદા બેટા આજ તારા દાદા છે? હા આંટી, આજ મારા દાદા છે. અરે આપણે અહીંયા રસ્તા ઉપર નહીં
ઘરે જઈને વાત કરીએ. દાદાને ઘરે લઈ લો. ચાલો. દાદા આવો આવો મારી સાથે. આવો આવો અંદર. અરે ઉપર બેસો, નીચે નહીં. દાદા દાદા તમે ક્યાં હતા? દાદા હું તમારી નાની દીકરી પૂજા. હું પૂજા છું. હા દાદા હું એ જ પૂજા છું. રડો નહીં દાદા. નહીં દાદા, હવે હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. પૂજા બેટા, મેં તને કીધું હતું ને કે તારા અને તારા દાદાના નસીબમાં જો કદાચ મળવાનું લખ્યું હશે ને તો તમને વિધાતા રોકી નહીં શકે. દાદા હું ખોવાઈ ગઈ હતી ને, પછી એ આંટીએ જ મને એમના ઘરે રાખીને મોટી કરી છે. અરે દાદા, તમારે મારો આભાર ન માનવાનો હોય. અરે તમે તો વડીલ સમાન છો, મારા બાપ સમાન છો. અને હા, બીજી વાત એ, તમારે અને પૂજાએ આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું, મારી સાથે જ રહેવાનું છે અહીંયા. હા દાદા, રાધા આંટી આપણને અહીંયા જ રહેવાનું કહી રહી છે. હવે આપણને અહીં જ રહેવાનું છે, તમારે હવે ક્યાંય નહીં જવાનું.